નમસ્કાર, હું છું જલ્પા ક્ષત્રિય અને આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ। સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમ રાજકારણનો રંગમંચ વ્યંગમંચમાં। દર્શક મિત્રો, આ કાર્યક્રમ કે જ્યાં અમે લોકો વચ્ચે થતી ચર્ચાઓ અફવાઓને વ્યંગ સ્વરૂપે અહીં રજૂ કરતા હોઈએ છીએ। સરકારી પડતર 50,000 હેક્ટર જમીન કંપની પૈસાદારો નેતાઓ ખરીદી લેશે, ખેડૂતો નહીં। વાત એમ છે કે રાજ્યની ખેડવાણ જમીનમાં વધારો કરવા કૃષિ નીતિ બનાવવામાં આવી છે। બિનઉપજાઉ ઉજ્જડ બંજર પડતર સરકારી જમીનો લાંબા ગાળાના લીઝ પર આપવાનો નિર્ણય સરકારે કર્યો છે, જેમાં બાગાયતી અને ઔષધીય પાકો માટે તે જમીન અપાશે। આ જિલ્લામાં બાગાયતી તથા ઔષધીય પાકો માટે રાજ્યમાં આવેલી બિનઉપજાઉ સરકારી પડતર જમીનમાંથી 20,000 હેક્ટર જમીન 30 વર્ષની લીઝ એટલે કે ભાડા પટ્ટે ફાળવવામાં આવશે। નજીવા દરે વાર્ષિક લીઝ રેન્ટ અને સિક્યોરિટી ડિપોઝિટ પણ લેવાશે। બાગાયત વિકાસ મિશનનો પ્રથમ તબક્કે રાજ્યના 5 જિલ્લામાં અમલ કરવામાં આવશે। કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં તેનો અમલ કરવામાં આવશે। ખેડૂતો, કંપનીઓ, વ્યક્તિઓ, સંસ્થા, ભાગીદારી પેઢી જમીન ખરીદી શકશે। બિન ખેડૂતો તે ખરીદ કરી શકશે। જે રીતે વિનોબા ભાવેની ભૂદાનની જમીનોનો આજે કોઈ હિસાબ નથી, એવી સ્થિતિ કદાચ થઈ શકે છે। દલિત પરિવારો, સહકારી મંડળીઓને સરકારે જમીનો આપી હતી, જેમાં ભરપૂર ભ્રષ્ટાચાર કોંગ્રેસના સમયમાં થયો હતો। આવો જ ભ્રષ્ટાચાર આ જમીનોમાં ભાજપની સરકારમાં થવાનો છે। જે ખેડૂતો નથી એવા લોકો ખરીદ કરશે, જેમાં ભાજપના નેતાઓના માનીતા લોકો જમીનો હડપ કરશે। પ્રશ્નાર્થ। સામાન્ય ખેડૂતે જો આ જમીન લેવી હોય તો 1 એકરે તેને 3 લાખનું ખર્ચ કરવું પડશે। તેથી તે સરકારી જમીન નહીં લઈ શકે, જે પૈસાદાર લોકો છે તે લઈ શકશે। હવે આના માટે એક પ્રક્રિયા પણ છે। પ્રગતિશીલ ખેડૂતો, સક્ષમ વ્યક્તિઓ, સંસ્થાઓ, કંપનીઓ અથવા ભાગીદારી પેઢીને ફાળવી શકાશે। પ્રોજેક્ટ દીઠ જમીનનું ક્ષેત્રફળ 125 એકરથી 1000 એકર, 50 હેક્ટરથી 400 હેક્ટર સુધી રહેશે। રાજ્યમાં આવી 50,000 એકર જમીન અપાશે। જિલ્લાના કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની સમિતિ જમીનના બ્લોક સર્વે નંબરોની ઓળખ કરી જિલ્લા કક્ષાએ પસંદગી યાદી તૈયાર કરશે। પસંદગી યાદીના આધારે મહેસૂલ વિભાગના પરામર્શમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ જમીનની યાદી આઈ ખેડૂત પોર્ટલ પર જાહેર કરશે। જમીન વપરાશના આયોજન સાથે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકાશે। ઓનલાઈન મળતી દસ્તાવેજથી રાજ્યકક્ષાની ટેકનિકલ સમિતિ તાંત્રિક ચકાસણી કરશે અને રાજ્યકક્ષાની ઉચ્ચ સ્તરીય સમિતિ એટલે કે હાઈ પાવર કમિટીને ભલામણ માટે મોકલશે। મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને રચાનારી રાજ્ય કક્ષાની ઉચ્ચ સ્તરીય સમિતિ એટલે કે હાઈ પાવર કમિટી દરખાસ્ત ચકાસી જમીન 30 વર્ષ માટે ભાડા પટ્ટે આપવાનું નક્કી કરશે। 30 વર્ષ પછી લીઝ પૂર્ણ થશે, વધુ મુદ્દત માટે ભાડા પટ્ટો લંબાવવા વિચારણા કરી શકાશે। લીઝ ધારક લીઝની મુદત પૂર્ણ થતા પહેલા વળતર વગર જમીન પરત કરી શકશે। જમીન માટે પ્રથમ 5 વર્ષ કોઈ બેઝિક ભાડું લેવામાં આવશે નહીં। 6 થી 10 વર્ષ માટે દર વર્ષે એકર દીઠ ₹100, 11 થી 20 વર્ષ માટે દર વર્ષે એકર દીઠ ₹250, 21 થી 30 વર્ષ માટે દર વર્ષે એકર દીઠ ₹500 બેઝિક ભાડું રહેશે। સિક્યોરિટી ડિપોઝિટ તરીકે એકર દીઠ ₹2500 જમીન ફાળવણી વખતે એક સાથે ભરવાના રહેશે। 5 વર્ષમાં પ્રોજેક્ટમાં મંજૂર થયા અનુસારનું ડેવલપમેન્ટ જમીન પર કરવાનું રહેશે।
પ્રોજેક્ટમાં સૂક્ષ્મ સિંચાઈની આધુનિક ટેકનોલોજી વાળી ટપક કે ફુવારા પદ્ધતિની પિયત વ્યવસ્થા માટે સરકાર તરફથી પ્રવર્તમાન ધારા ધોરણો મુજબ મળવાપાત્ર ખર્ચના 70% સુધી ટોપ પ્રાયોરિટીમાં ફક્ત એકવાર સહાય મળશે. ટોપ પ્રાયોરિટીમાં કૃષિ વિષયક વીજ જોડાણ આપવામાં આવશે. આ માટે ખેતી વિષયક કનેક્શન ગણીને દર તથા નિયમો લાગુ પડશે. વીજ જોડાણ ન મળી શકે તો સ્વ વપરાશ માટે જરૂરિયાત મુજબની સોલર પેનલ નાખવા 25% સહાય. મોટા બ્લોક માટે આ સહાય પ્રોરેટા બેઝ પર મળવા પાત્ર થશે. વિન્ડ મિલ લગાવી શકાશે, જેમાં વધારાની વીજળી વેચી શકાશે નહીં. લીઝ પરની જમીનના રૂપાંતરિત વેરામાંથી મુક્તિ આપવામાં આવશે. બિન ખેડૂત લીઝ ધારકને ખેડૂતનો દરજ્જો મળશે નહીં. જમીન સબલીઝ કે અન્ય ઉપયોગ કરવા આપી શકાશે નહીં. લીઝની જમીન પર આનુષંગિક પ્રવૃત્તિના હેતુ માટે જમીન ડીમ્ડ એને થયેલી ગણાશે, પરંતુ બાંધકામ પ્લાન સક્ષમ સત્તાધિકારી પાસે મંજૂર કરાવવા પડશે. કલેક્ટરને જાણ કરવાની રહેશે, તેમજ આવી જમીનો આકારણીને પાત્ર રહેશે. લીઝની જમીન સુધી પહોંચવા માટે કાચો એપ્રોચ રોડ ખુલ્લો કરી આપવામાં આવશે. 7 સભ્યોની જિલ્લા કક્ષાની જમીન પસંદગી સમિતિ સંબંધિત જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રચાશે, જે બિન ઉપજાઉ સરકારી પડતર જમીન પૈકી બાગાયતી અને ઔષધીય પાકોની ખેતી માટે ઉપયોગમાં આવી શકે તેવી જમીનના બ્લોક સર્વે નંબરની યાદી તૈયાર કરીને જે તે પસંદ થયેલા બ્લોક સર્વે નંબરની જમીન દબાણ કે અન્ય ઉપયોગમાં હોય તેની ખાતરી કરી ફાળવણી માટે જાહેર કરવા મંજૂરી માટે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગને યાદી મોકલશે. મળેલી અરજીઓની સ્ક્રુટિની કૃષિ સચિવની અધ્યક્ષતાની 7 સભ્યોની ટેકનિકલ કમિટી કરશે. આ ટેકનિકલ સમિતિની દરખાસ્ત અને ભલામણોના આધારે આવી જમીન લીઝ પર ફાળવવાનો અંતિમ નિર્ણય મુખ્યમંત્રીની 9 સભ્યોની હાઈ પાવર કમિટી કરશે. આ કમિટીમાં નાયબ મુખ્યમંત્રી તેમજ કૃષિ મહેસૂલ મંત્રી, કૃષિ રાજ્યમંત્રી, મુખ્ય સચિવ તથા મહેસૂલ અને નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવો સભ્ય તરીકે અને કૃષિ સચિવ સભ્ય સચિવ તરીકે ફરજ બજાવશે. બાગાયત નિયામક અમલીકરણ નોડલ અધિકારી રહેશે. એટલે હવે જે ખેડૂત નહીં હોય તે પણ જમીન ખરીદી શકશે. એટલે કે 30 વર્ષમાં એ ભાડા પટ્ટે લઈ શકશે. અંતિમ નિર્ણય કોણ કરશે? મુખ્યમંત્રીની હાઈ પાવર કમિટી. એટલે કે મુખ્યમંત્રી જે છે વિજયભાઈ રૂપાણી, તેમની જે આ કમિટી હશે તે નિર્ણય કરશે કે કોને ભાડા પટ્ટા પર જમીન આપવી છે. હવે પ્રશ્ન થાય છે કે શા માટે આ જમીનને 2 પગવાળા કોઈ પણ આખલાને આપવામાં આવશે? વિજયભાઈ, આપ જમીન આપી દેશો તો ગાયો ક્યાં જશે? વિજયભાઈ, આપ વિચાર કરો કે આ પ્રશ્ન ભવિષ્યમાં ઉઠવાનો જ છે કે ગાયોની ચરવાની જમીન પર અથવા તો ગાયોની ચરવાની જમીન જ કોણ ચરી ગયું? પ્રશ્નાર્થ. આ પ્રશ્ન વિજયભાઈ ઉઠવાનો જ છે. આપ વાત કરી રહ્યા છો બિન ઉપજાઉ બંજર જમીનની, પછી આપ વાત કરી રહ્યા છો બાગાયતી ઔષધીય પાકની. વિજયભાઈ, શા માટે આપે આ નિર્ણય લીધો? આ જે કમિટી જે છે તે નક્કી કરવાની છે, તો શું એવું નહીં બને કે આ કમિટીના જે સભ્યો હશે એમના જ મળતિયાઓને આ જમીનો મળશે? એટલે કે આ સરકારી જમીન 30 વર્ષ માટે રિઝર્વ થઈ જશે મળતિયાઓ માટે.
શું ચૂંટણી પહેલા આપે લાણી કરી છે વિજયભાઈ? વિજયભાઈ, આપ વિચાર કરો કે ગાય ઘાસચારો ખાવા ક્યાં જશે? આપ જમીન તો આપી દેશો, અને જે આખી પ્રક્રિયા બતાવી તેમાં અંતિમ નિર્ણય પણ મુખ્યમંત્રીની હાઈ પાવર કમિટી પાસે છે. તો આ હાઈ પાવર કમિટી ગાયો માટે સંવેદનશીલ છે? પ્રશ્નાર્થ. વિજયભાઈ, આ ગાયોનું શું થશે? હવે આ જે અબોલ પશુઓ છે તેઓ કઈ રીતે પોતાનું ઘાસ ચરશે, જ્યારે એમની જ જમીન જે છે તે બીજા ચરી જવાના છે, હડપ કરી જવાના છે? શા માટે અચાનકથી જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવવાની છે ત્યારે આપે આવી જાહેરાત કરી? શા માટે વિજયભાઈ આપને હવે અબુલ પશુઓની ચરવાની જમીન જ બીજા કોઈ ચરી જાય એવી જાહેરાત કરવી પડી? શા માટે વિજયભાઈ અચાનકથી આ 30 વર્ષની ભાડાપટ્ટે આ જમીનો આપવાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો? આપ નિર્ણયો માટે તો જાણતા જ છો લોકોમાં. આ નિર્ણય શા માટે લેવામાં આવ્યો? શું હવે ભૂમાફિયાઓ જે છે, જે જમીન હડપ કરવા જ માંગતા હોય છે, શું એમનો રસ્તો આપે આસાન કરી દીધો છે? એક તરફ આપ વાત કરો છો, કાયદાઓ બનાવો છો જમીન હડપ ના થાય તે માટે, અને બીજી તરફ આપ સરકારી જમીનોને લીઝ પર ભાડાપટ્ટે આપવાની પણ વાતો કરો છો. વિજયભાઈ, પહેલા આપ પોતે નક્કી કરો કે આપને શું કરવું છે. જમીન હડપ કરવા દેવી છે કે નથી દેવી? અત્યાર સુધી તો ખેડૂતોને ડર હતો, એના માટે આપે વાહવાઈ લેવા કાયદો પણ બનાવ્યો કે જમીન હડપ નહીં થાય. અને પછી હવે ખેડૂતો તો ઠીક, અબોલ જે પશુઓ છે તેમની ચરવાની જમીન પણ હવે બેક પગવાળા આખલા ચરી જશે. વિજયભાઈ, શું આપને પહેલા વિચાર ન આવ્યો? આપનો જે નિર્ણય છે એ શું ફક્ત ને ફક્ત ભૂમાફિયાઓને કઈ રીતે ફાયદો થાય, અથવા તો બીજા જે મળતિયા છે તે લોકોને કઈ રીતે ફાયદો થાય, એના માટે જ આ ભાડાપટ્ટાની જમીનની વાત કરવામાં આવી? પ્રશ્નાર્થ. નિર્ણયથી યાદ આવ્યું વિજયભાઈ કે जंगल जंगल बात चली है, पता चला है विजयभाई ने कमलम नाम का फ्रूट बनाया है. સૌથી પહેલા તો ચીન અને ભારત વચ્ચે એટલે કે ડ્રેગન વચ્ચે જે રસાકસી હતી, તનાતની હતી, ત્યારે સૌપ્રથમ તો ડ્રેગનનું નામો નિશાન મિટાવી દેવાનો ઐતિહાસિક નિર્ણય કરનાર વિજયભાઈને લાખ લાખ અભિનંદન. ડોકલામ, અરુણાચલ, લદાખ જેવા વિસ્તારોમાં ચીનના સરહદી અતિક્રમણ પર કેન્દ્રની મોદી સરકારની થઈ રહેલી ટીકાઓ વચ્ચે ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈએ દેશહિતમાં સખત કદમ ઉઠાવી ડ્રેગન ફ્રૂટને ચીનના કબજામાંથી છોડાવવાનો નાનો પણ ઐતિહાસિક નિર્ણય કર્યો છે. વિજયભાઈએ સરપ્રાઈઝ આપવાની મોદીજીની મોનોપોલીને તોડતા હોય તેવી મુત્સદીથી અચાનક જ ડ્રેગન ફ્રૂટને કમલમ નામ આપી રિવરફ્રન્ટ પર ઝૂલતા જિનપિંગના પડછાયાની કાલપથી ભાજપને મુક્ત કરવાનો ઐતિહાસિક પ્રયાસ કર્યો છે. તો સાથે સાથે અમિત શાહની એક કાંકરે બે પક્ષી મારવાનો ઇજારો તોડી પોતાની સિંઘમ
તરીકેની મજબૂત છાપ ઉપસાવી છે. ભારતમાં ઘૂસપેઠ કરી તમે ગામ વસાવી શકશો, પરંતુ તમારા ઓછાયા હેઠળના ફ્રૂટ તો નહીં જ ખાઈ શકો, એવો સ્પષ્ટ સંદેશ ચીનને આપી વિજયભાઈએ રાષ્ટ્રીય રાજનીતિને ચોંકાવી દીધી છે. ભવિષ્યમાં ચાઇનીઝ ફૂડના નામ બદલી નાખવા જેવા આકરા નિર્ણય લઈ રૂપાણીજીએ એપ ડિલીટ કરવાના મોદીજીના સાહસની બરોબરી કરે એ તો આશ્ચર્યની જ વાત નથી. પણ પ્રશ્ન થાય છે કે વિરોધ પક્ષ વિજયભાઈના આ નિર્ણયનો રાબેતા મુજબ વિરોધ તો કરશે જ. તો વિરોધ કઈ રીતે થશે? હવે કમલમ રેકડીએ અને છાબડીએ નંગના ભાવે વેચાશે એવો પણ તો વ્યંગ કરવામાં આવશે. અરે કોંગ્રેસને તો આમાં 100-200ના ભાવે કમલમ ખરીદી કથિતપણે એમના કરોડોમાં વેચાયેલા ધારાસભ્યોનો બદલો લેવાનો પણ મોકો દેખાશે. પણ કોંગ્રેસી કાર્યકરો રેકડી પર વેચાતા કમલમને સડેલું છે આટલો ભાવ તે કમલમનો હોતો હશે જેવા સંવાદો થકી આનંદ નહીં લે. પરંતુ જે કંઈ પણ હોય, દેશહિતમાં કલમ 370 હટાવવા જેવો અડગ આ ડ્રેગન હટાવવાનો નિર્ણય લેનાર વિજયભાઈ ફેર વિચાર નહીં જ કરે. અને કરે પણ શું કામ? પહેલી વાર નીતિનભાઈ પટેલ કે અન્ય કોઈની મદદ વિના સ્વયંભૂ નિર્ણય કરવાનો આત્મવિશ્વાસ વિજયભાઈએ દેખાડ્યો છે. હેલ્મેટ પહેરાવી ઉતરાવવું, નોરતાનું વેકેશન દેવું ના દેવું, ધમણને વેન્ટિલેટર કહેવું ના કહેવું, રથયાત્રા કાઢવી ના કાઢવી, શાળાઓ ખોલવી કે ના ખોલવી જેવા અનેક નિર્ણયોમાં અટવાતા કૂટાતા વિજયભાઈ હવે સાચા અર્થમાં નિર્ણાયક મુખ્યમંત્રી સાબિત થયા છે. અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનું વચન 30 વર્ષમાં પૂરું ના કરી શકનાર ભાજપે વિજયભાઈના આ ડ્રેગન ફ્રૂટને કમલમ ફળમાં રૂપાંતરિત કરી દેવાના કૂટનૈતિક નિર્ણયથી પ્રેરણા લેવી જોઈએ. રાજકીય ઈચ્છાશક્તિ કરતા રાજકીય ફોઈબા વૃત્તિ ક્યારેક ધાર્યા પરિણામ લાવી શકે છે. નામ બદલવાથી શું નથી થતું? ડ્રેગનનું નામો નિશાન તો વિજયભાઈએ એક ઝાટકે મટાઈ દીધું. હવે ભાજપની વિચારધારા સાથે અસંમત લોકોના પેટમાં પણ કમલમ પ્રવેશશે અને લોહીનો રંગ લાલ નહીં ભગવો કરશે. ભક્તોની આ કલ્પનાને વિજયભાઈએ પાંખ આપી છે. તો ગુજરાતની ધરતી પર આવી મોદીજીને છેતી ગયેલા ઝીંગપિંગની પાંખો વિજયભાઈએ કાપી નાખી છે. ડ્રેગનનું નામો નિશાન મિટાવી દેનાર વિજયભાઈ રૂપાણીને લાખ લાખ અભિનંદન. વિજયભાઈ ખરેખર આવો ઐતિહાસિક નિર્ણય ડ્રેગનને મટાડવાનો આપે જે લીધો છે, આપે ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને કમલમ કરી નાખ્યું. આપે ડ્રેગન ફ્રૂટનું નામ મટાડી દીધું, કમલમ નામ આપી દીધું. તો શું હવે આ જે ફ્રૂટ છે કમલમ ફ્રૂટ એ શું રાષ્ટ્રીય ફ્રૂટ પણ થશે? પ્રશ્નાર્થ લોકોના મનમાં હવે સવાલ ઉઠ્યા છે. તેઓ જાણવા ઉત્સુક બન્યા છે કે આ કમલમ જે ફ્રૂટ છે તે શું રાષ્ટ્રીય ફ્રૂટ તો નહીં બની જાય? બીજો પ્રશ્ન લોકોને એ પણ થાય છે કે કમલમ ફ્રૂટ લેવા જવું હોય તો ક્યાં જવાનું? શું ફક્ત ને ફક્ત નામના હિસાબે મોનોપોલીના કારણે કમલમ ફ્રૂટ ઊંચા ભાવે તો નહીં વેચાય? એને લેવા માટે કમલમમાં તો નહીં જવું પડે? બીજો પ્રશ્ન એ પણ થાય છે કે કોંગ્રેસના જે કાર્યકરો છે, વિજયભાઈ આપના ધ્યાનમાં કદાચ આ મુદ્દો ના આવ્યો,
પણ હું આપનું ધ્યાન થોડું દોરી દઉં છું લોકો વચ્ચે પણ આ ચર્ચાનો વિષય. કોંગ્રેસના જે કાર્યકરો છે, નેતાઓ છે, તેઓ રેકડી પર કમલમ નામની મજા નહીં લે કે આ કમલમનું સડેલું ફૂટ આટલામાં તો કંઈ લેવાતું હોય, કાં તો લો 100 નહીં 200 કમલમ ખરીદ્યું છે, આવો આનંદ નહીં લે. એમના કેટલા બધા ધારાસભ્યો, નેતાઓ કદાચ વેચાયા હોય કરોડોમાં, પણ 100-200માં કમલમ ફ્રૂટ ખરીદીને એ મજા નહીં લે. વિજયભાઈ, આપે વિચાર્યું, આપે ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને ઐતિહાસિક ફેસલો લઈ નાખ્યો. નીતિનભાઈ પટેલ કે જે હંમેશાથી આપને દરેક સલાહ સૂચન આપતા રહ્યા છે, આપને ક્યાં શું બોલવું છે કે સવાલનો જવાબ શું આવે એ પણ નીતિનભાઈ આપને બતાવતા આવ્યા છે. પરંતુ પહેલી વાર આપણે સ્વયંભૂ નિર્ણય લીધો કે ડ્રેગન ફ્રૂટ, ડ્રેગનનો નામો નિશાન મિટાવીને કમલમ ફ્રૂટ કરી નાખો. પણ આ નિર્ણયમાં વિજયભાઈ, મેં આપને જે કીધો એ મુદ્દો કદાચ આપ વિચારવાનું ભૂલી ગયા. આપે સૌથી પહેલા તો આ ગોચરની જે જમીનો છે, ગાયો જે ચરતી હોય, એ ગાયોનો ચારો તો ગયો. હા, ડ્રેગન પણ ગયું, ડ્રેગન નામ પણ ગયું, પણ ગાયોનો ચારો બી જતો રહ્યો. પહેલા તો આપે આ જમીનોના લીઝ પેટે આપીને આપે એક ઐતિહાસિક નિર્ણય બીજો લઈ લીધો. એક તરફ વાત કરવામાં આવે કે જમીન હડપ ના થાય તેવા કડક કાયદાની, અને બીજી બાજુ હવે સરકાર પોતે જ હાઈ પાવર કમિટી, કોની? મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં, એટલે કે આપ નિર્ણાયક રહેશો. અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, જ્યારે આપ નિર્ણાયક છો હાઈ પાવર કમિટીના, તો આપ જે જમીન લેવા માટે અરજીઓ આવશે, દરખાસ્ત આવશે, તેમાં પસંદગી કઈ રીતે કરશો? કે પછી આપણે ઓળખતા હોઈએ એને લીઝમાં જમીન આપી દેવાની? ભાડો તો આવવાનું જ છે, 500 રૂપિયા બી તો આવવાનું છે વર્ષોમાં. એટલે હવે શું જમીનો 500 રૂપિયાના ભાડે વેચાઈ જશે? વિજયભાઈ, આપ નિર્ણય લેવાનો છો, સરકારી જમીન છે. હા વિજયભાઈ, આપની જમીન નથી, સરકારી જમીન છે. સરકાર તો ગમે ત્યારે ગમે તેની હોઈ શકે છે, પણ સરકારી જમીન લીઝ પર આપવાથી ફાયદો શું થશે? લોકોને શું ફાયદો? હું ભૂમાફિયાની વાત નથી કરતી, લોકોને, સામાન્ય જનતાને શું ફાયદો? અને ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને બી કમલમ ફ્રૂટ કરાયું છે, એનાથી શું ફાયદો થશે? આપે એ ડ્રેગનનું નામ બદલાવવાનો એક હાસ્યાસ્પદ નિર્ણય આપે લીધો છે. લોકોની દ્રષ્ટિએ શું સેનાથી શહીદ થયેલા સૈનિકોને ન્યાય મળી જવાનો છે? આપે કમલમ નામ આપી દીધું ફ્રૂટને. વિજયભાઈ, આપને આવો વિચાર સૌપ્રથમ તો કઈ રીતે આવ્યો? આપે બધી વાત કરી, પરંતુ આપને આવો વિચાર કઈ રીતે આવ્યો વિજયભાઈ? ડ્રેગન ફ્રૂટનું નામ બદલી દીધું. ડ્રેગનથી આપને ચીડ હોય, બધાને છે, બધા ભારતીયોને ડ્રેગન શબ્દથી, એટલે કે ચીનની દ્રષ્ટિએ જોઈએ તો બધાને ચીડ છે. પરંતુ આવો નિર્ણય તો કોઈ નથી કરી શકતું. વિજયભાઈ, આપે જે કરીને બતાવ્યું છે, એક બાજુ તો આપે કઈ રીતે મળતિયાઓને ને ભૂમાફિયાઓને સરકારી જમીન લીઝ પર કાયદેસર મળી જાય એવા રસ્તા કદાચ જાણે અજાણીએ ખોલી નાખ્યા. બીજી તરફ આપે ડ્રેગન નામ કાઢીને કમલમ નામ સ્થાપિત કરીને આપે કમલમમાં માન કમાઈ લીધું. ભલે મોદીજી છેતરાયા હોય, શી જિનપિંગને અહીંયા બોલાઈ હિંચકે બેસાડીને, પણ
એ જે લાંછન હતું એ તો વિજયભાઈ આપે દૂર કરાવી બતાવ્યું. વિજયભાઈ, આવા નિર્ણય ખરેખર આપ જ લઈ શકો છો અને આપે જે સ્વયંભૂ નિર્ણય પહેલી વાર લીધો છે ફ્રૂટનું નામ બદલવાનો, તે પણ ખરેખર ખૂબ સરાહનીય છે કે ડ્રેગનનું નામો નિશાન ખરેખર મટી ગયું. પણ આપણા રાજ્યમાં તો ચલો ડ્રેગન ફ્રૂટ છે એને કમલમ ફ્રૂટ બાળકો બોલાવે. હવે વિચાર કરો કે કદાચ પરીક્ષામાં પ્રશ્ન પણ આવી જાય, ફ્રૂટનો ફોટો બતાડીને પ્રશ્ન આવે કે આ કયો ફ્રૂટ. ગુજરાતના બાળકો હોય તો કદાચ કમલમ ફ્રૂટ લખી નાખે, પણ સેન્ટ્રલ બોર્ડ છે કે બીજા રાજ્યો છે અથવા તો એ બાળકો કે યુવાનો છે એમને આવો કોઈ પ્રશ્ન પૂછાયો તો એનો જવાબ શું? ડ્રેગન ફ્રૂટ કે પછી કમલમ ફ્રૂટ? વિજયભાઈ આપે ખૂબ સારો કદમ તો ઉઠાવ્યો છે, પરંતુ ગૂગલમાં પણ ડ્રેગન ફ્રૂટ લખાઈને આવે છે. વિજયભાઈ આપ એ બદલાઈ બતાવો, આપ કમલમ ફ્રૂટ કરી બતાવો તો આપને માનીએ. હું કોઈ ચેલેન્જ નથી આપતી વિજયભાઈ, આપે ખૂબ જ સારું કામ કર્યું છે ડ્રેગનનું નામો નિશાન મટાવીને. અને આપના જોડે આ કદાચ મુદ્દો હોઈ શકે કે કમલમને કઈ રીતે વિશ્વ પ્રસિદ્ધિ અપાવી શકાય, કઈ રીતે કમલમનું નામ લોકોના મોઢે અવારનવાર આવે. વિજયભાઈ, આપ ગૂગલમાં નામ બદલાવી નાખો, આપ બદલાવી બતાવો. કારણ કે જો ગૂગલમાં નામ નહીં બદલાયું તો બીજા રાજ્યો ને આપણા રાજ્યોના જે બાળકો છે તેમના જવાબ અલગ અલગ નહીં આવે. આ તો શું કોઈ કન્ફ્યુઝન ના થાય એના માટે વિજયભાઈ આપે આ નિર્ણય ખૂબ જ સારો લીધો છે. આપનો સ્વયંભૂ પહેલો નિર્ણય છે, લોકોએ કદાચ આવકારી પણ લીધો છે, ભક્તોએ પણ આવકારી લીધો છે. એટલે આપ ગૂગલમાં ડ્રેગન ફ્રૂટનું નામ કમલમ ફ્રૂટ કરી બતાવો. અને બીજી વસ્તુ કે જે જમીનની વાત થઈ, વિજયભાઈ આપ ધ્યાન રાખજો કે કંઈ પહેલાની સરકારમાં, પહેલા કોંગ્રેસની સરકાર હતી ત્યારે જેવા ભ્રષ્ટાચાર થયા હતા, ભૂદાન, જમીનદાન, આપને ખ્યાલ જ હશે, એ બધા દાનમાં જે ભ્રષ્ટાચાર થયા હતા તે હવે આપની સરકારમાં ના થઈ જાય. ભ્રષ્ટાચારમાં આપણું રાજ્ય કેટલા નંબરે છે તો બધા જાણે જ છે, પરંતુ વિજયભાઈ આપ ધ્યાન રાખજો. આજે ગાયોને ચરવાની જે જમીન ભૂમાફિયાઓ હડપ કરી જાય, અમુક લોકોના મળતિયાઓ આ જમીનો હડપ કરી જાય તો ગાય ક્યાં જશે વિજયભાઈ? ગાય ક્યાં ચરવા જશે? વિજયભાઈ આપ એ પણ ધ્યાન રાખજો કે ગાયને ઘાસ નહીં મળે, આવી તો ઘણી ગાયો હશે, એ ગાયોનું ઝુંડ રસ્તા પર નીકળે તો ક્યાં કે ગાય ગોથું ના મારી જાય. વિજયભાઈ આપ એનું ધ્યાન રાખજો. ડ્રેગન ફ્રૂટનું નામ કમલમ ફ્રૂટ તો આપણે કરી દીધું છે, એ ફ્રૂટને આપણે હમણાં સાઈડમાં મૂકીએ, પણ આપ ગાયોનું ધ્યાન રાખજો. વિજયભાઈ ગાય, આપ ગાયનું ધ્યાન રાખજો. અને બીજી વસ્તુ કે આપે આજે લોકોના હિતમાં તો ખબર નહીં છે કે નહીં, પરંતુ જે આપે બંજર જમીનના ઉપયોગની વાત કરી છે, સરકારી જમીનનો ઉપયોગ કઈ રીતે થઈ શકે, કઈ રીતે એનો વહીવટ થઈ શકે, એવો આપે નિર્ણય કર્યો છે. તો એ જમીન હડપ ના થઈ જાય તેની જવાબદારી પણ આપની રહેશે. અને આજે હાઈ પાવર કમિટી બનવાની છે, તે કઈ રીતે પસંદગી ઢોળશે કે કોને જમીન આપવાની છે, કયા બેઝ પર આપવાની છે, એમાં કામ થાય છે કે શું નથી થતું, એ બધી રિપોર્ટ પણ આપે જનતાને આપવી જ પડશે. એટલે વિજયભાઈ આપ ધ્યાન રાખજો આ વખતે ફાઇલ બનાવવાનો કે હિસાબમાં કોઈ જ ગડબડ ના થાય. આ જમીનો કોણ કોણ લઈ જાય છે,
આજે કોણ કોણ છે તે કોના સગા છે, કોઈ હાઈ પાવર કમિટીના કદાચ સભ્યો હોય, કોઈ જાણકાર હોય તો કૌંસમાં લખી દેવું કે ફલાણા ભાઈના મામા, ફલાણા ભાઈના કાકા, એવું આપણે સ્પષ્ટતા કરી દેવી. તો અત્યારે તો રાજકારણનો રંગમંચ વ્યંગમંચમાં બસ આટલું જ. આજે આ મુદ્દો અમે એટલે ઉઠાવ્યો કારણ કે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે કે 4 પગવાળી ગાયની જે જમીન છે, જે ઘાસ ચરવાની ગાયની જમીન છે, તે 2 પગવાળા આખલાઓ એ જમીન ચરી જવાના છે. અને ડ્રેગન ફ્રૂટનું નામ કમલમ ફ્રૂટ કરી ડ્રેગન નામ હટાવી વિજયભાઈ રૂપાણીએ ઐતિહાસિક સ્વયંભૂ નિર્ણય કર્યો છે. તેના માટે પણ લોકોએ અભિનંદન આપ્યા છે કે ડ્રેગન જોડે બદલો લેતા શીખે કોઈ તો વિજયભાઈની જેમ. આ સુધી તો બદલો લેવા માટે વિજય દીનાનાથ ચૌહાણનું નામ જ લોકો બોલતા હતા, પરંતુ હવેથી વિજયભાઈ રૂપાણીનું નામ પણ બદલો લેવા માટે જાણીતું થઈ જશે કે કઈ રીતે ડ્રેગન જોડે બદલો લઈ શકાય. તો રાજકારણનો રંગમંચ વ્યંગમંચમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોડાયેલા રહેજો કે ન્યૂઝ સાથે. નમસ્કાર.